ત્રીજો સ્કંદ 8મો અધ્યાય બ્રહ્માજીની ઉત્પત્તિ। શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, તમે ભગવત ભક્તોમાં મુખ્ય એવા લોકપાલ યમરાજ જ છો। તમારા પૂર્વવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુ પુરુષો માટે પણ સેવન યોગ્ય બન્યો છે। ધન્ય છે, તમે નિરંતર ડગલે ને પગલે શ્રી હરિની કીર્તિમય માળાને નિત્ય નૂતન બનાવી રહ્યા છો। હવે હું તુચ્છ વિષય સુખની કામનાથી મહાદુઃખ વહોરી લેનારા મનુષ્યોના દુઃખના નિવારણ માટે શ્રીમદ ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું, કે જેને સ્વયં શ્રી સંકર્ષણ એટલે કે અનંત ભગવાને સનકાદી ઋષિઓને સંભળાવ્યું હતું। અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન શ્રી સંકર્ષણ પોતાના લોકમાં વિરાજમાન હતા। સનંતકુમાર વગેરે ઋષિઓએ પરમ પુરુષોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો। તે સમયે શેષજી પોતાના આશ્રય સ્વરૂપ તે પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા, જેમનું વેદો વાસુદેવના નામે નિરૂપણ કરે છે। તેમના કમળકોષ જેવા નેત્રો મીચાયેલા હતા। પ્રશ્ન કરવાથી તેમણે સનતકુમારો વગેરે જ્ઞાનીઓના આનંદ માટે અધખુલ્લા નેત્રોથી જોયું। શેષ ભગવાનના જે ચરણ કમળોની નાગ કન્યાઓ પ્રેમસભર થઈને અનેક ઉપહારો સાથે તેમને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે। શેષ ભગવાનની એ પાદપીઠને દેવનદી ગંગાના જળથી ભીંજાયેલી જટા સમૂહવાળા સનતકુમારોએ વંદન કર્યા। સનંતકુમાર વગેરે તેમની લીલાના મર્મગ્ન છે। તેમણે વારંવાર પ્રેમ ગદગદ વાણીથી તેમની લીલાઓનું ગાન કર્યું। તે સમયે શેષ ભગવાનની ઉન્નત સહસ્ત્ર ફણાઓ મુગટોના હજારો મણીઓના પ્રસરાતા કિરણોથી ઝગમગી રહી હતી। ભગવાન શ્રી સંકર્ષણે નિવૃત્તિપરાયણ સનંતકુમારજીને આ ભાગવત સંભળાવ્યું હતું, એ વાત પ્રસિદ્ધ છે। સનંતકુમારજીએ પછી આ ભાગવત પરમવ્રતી સાંખ્યયન મુનિને તેમના પૂછવાથી સંભળાવ્યું। પરમહંસોમાં મુખ્ય શ્રી સાંખ્યયનજીએ જ્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમણે પોતાના અનુયાયી શિષ્ય અમારા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને આ પુરાણ સંભળાવ્યું। ત્યાર પછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી તે આદિ પુરાણ મને કહ્યું। હે વત્સ, તમને શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે એ જ પુરાણ હું તમને સંભળાવું છું। સૃષ્ટિ રચના પહેલાં આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું। તે સમયે એકમાત્ર શ્રી નારાયણ દેવ શેષ શૈયા પર પોતાની જ્ઞાન શક્તિને અક્ષુણ્ણ એટલે કે જાગૃત રાખીને યોગ નિદ્રાનો આશ્રય લઈ પોતાની આંખો બંધ રાખીને પોઢેલા હતા। સર્જન કાર્યથી નિવૃત્ત થઈને આત્માનંદમાં મગ્ન હતા। તેમનામાં કોઈ પણ ક્રિયાનું પ્રગટીકરણ ન હતું। જેવી રીતે અગ્નિ પોતાની દાહક શક્તિને છુપાવીને લાકડામાં વ્યાપ્ત રહે છે, તેવી જ રીતે શ્રી ભગવાને સમસ્ત પ્રાણીઓમાં સૂક્ષ્મ શરીરને પોતાના શરીરમાં લીન કરીને પોતાની આધારભૂત તે જળમાં શયન કર્યું। સૃષ્ટિકાળ આવ્યેથી તેમને ફરી જગાડવા માટે કેવળ કાળ શક્તિને જાગતી રાખી। આ પ્રમાણે પોતાની સ્વરૂપભૂત ચિત્ત શક્તિ સહિત 1000 ચતુર્યુગો સુધી જળમાં શયન કર્યા પછી જ્યારે તેમણે જ નિયુક્ત કરેલી તેમની તે કાળ શક્તિએ તેમને જીવોના કર્મોની પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા, ત્યારે તેમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોક જોયા। જે સમયે ભગવાનની દ્રષ્ટિ પોતાનામાં નિહિત લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી, તે સમયે તે સૂક્ષ્મ તત્વ કાલાશ્રિત રજોગુણથી શુદ્ધ થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમના નાભિ પ્રદેશમાંથી બહાર નીકળ્યું। કર્મશક્તિને જગાડનારા કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભિમાંથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમળકોશ રૂપે એકદમ ઉન્નત થયું અને તેણે સૂર્યની જેમ પોતાના તેજથી તે અપાર જળરાશિને દીપ્યાંગ કરી દીધો। સમસ્ત ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા। ત્યારે તેમાંથી ભણાવ્યા વિના જ સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદ મૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા, કે જેમને લોકો સ્વયંભૂ કહે છે।
તે કમળની કર્ણિકા એટલે કે ગાદીમાં બેઠેલા બ્રહ્માજીને જ્યારે કોઈ લોક દેખાયો નહીં ત્યારે તેઓ વિસ્ફારિત નેત્રોથી આકાશમાં ચારે તરફ ગરદન ફેરવીને જોવા લાગ્યા. તેથી તેમને ચારે દિશાઓમાં ચાર મુખ થઈ ગયા. તે સમયે પ્રલયકાલીન પવનની ઝાપટોથી ઉછળતી જળ તરંગમાળાઓને કારણે તે જળરાશિની ઉપર આવેલા કમળ પર વિરાજમાન આદિદેવ બ્રહ્માજીને પોતાનું તથા તે લોક તત્વરૂપી કમળનું કશું જ રહસ્ય સમજાયું નહીં. તેઓ વિચારવા લાગ્યા, આ કમળ કર્ણિકા પર બેઠેલો હું કોણ છું? આ કમળ પણ અન્ય કશા આધાર વિના જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું? તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે આ રહેલું છે. આમ વિચારીને તેઓ તે કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને તે પાણીમાં બેઠા. પરંતુ તે નાળના આધારને શોધતા શોધતા નાભી પ્રદેશની નજીક પહોંચ્યા તો પણ તેઓ તેને પામી શક્યા નહીં. હે વિદુરજી, તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીને ઘણો કાળ વીતી ગયો. આ કાળ જ ભગવાનનું ચક્ર છે, જે પ્રાણીઓને ભયભીત એટલે કે ભયભીત કરતું રહી તેમના આયુષ્યને ક્ષીણ કરતું રહે છે. અંતે વિફળ મનોરથના થઈને તેઓ ત્યાંથી પાછા વળ્યા અને ફરી પોતાના આધારભૂત કમળ પર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને સંકલ્પ શૂન્ય કર્યું અને સમાધિમાં સ્થિત થઈ ગયા. આ પ્રમાણે પુરુષના પૂરા આયુષ્ય બરાબરના સમય એટલે કે દિવ્ય 100 વર્ષ સુધી સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે તેમણે પોતાના તે અધિષ્ઠાનને કે જેને તેઓ પહેલાં ખોળવા છતાંય જોવા પામ્યા ન હતા તેને પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું. તેમણે જોયું કે તે પ્રલયકાલીન જળમાં શેષજીના કમળનાળ સ્વદર્શ ગોરા અને વિશાળ વિગ્રહની શૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની 10,000 ફણાઓ છત્રની જેમ ફેલાયેલી છે. તેમના મસ્તકો પર મુગટો શોભાયમાન છે. તેમનામાં જે મણીઓ જડેલા છે તેમની કાંતિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. તેઓ પોતાના શામળા શરીરની આભા એટલે કે તેજથી મરકતમણી પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા છે. તેમની કમર પરનો પીળો પટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલા સંધ્યાકાળના પીળા ચમકીલા મેઘોની આભાને ઝાંખી પાડી રહ્યો છે. માથા પરનો સુશોભિત સોનાનો મુગટ સુવર્ણમય શિખરોનો ગર્વ ગાળી રહ્યો છે. તેમની વનમાળા પર્વતના રત્નો, જળધોધ, ઔષધિઓ અને પુષ્પોના સૌંદર્યને પરાજિત કરી રહી છે તથા તેમના ભુજદંડ, વેણુદંડને અને ચરણો વૃક્ષોને તિરસ્કારી રહ્યા છે. તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ પહોળાઈમાં ત્રિલોકીને સમાવી લઈ રહ્યો છે. તે પોતાની શોભાથી વિચિત્ર અને દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારો હોવા છતાં પણ પીતાંબર વગેરેથી યુક્ત પોતાની વેશભૂષાથી સુસજ્જિત છે. પોતપોતાની અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગે પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તની ઈચ્છાના કલ્પતરુ એવા ચરણ કમળોનું દર્શન આપી રહ્યા છે કે જેમના સુંદર આંગળીઓના સમુદાય નખ ચંદ્રોની ચાંદનીથી નોખા સ્પષ્ટ ચમક્યા કરે છે. સુંદર નાક, કૃપા વરસાવતા ભવા, કાનોમાં ઝળહળતા કુંડળોની શોભા, બિંબફળ જેવા લાલ હોઠોની કાંતિ અને લોકપીડાહારી સ્મિતથી યુક્ત મુખારવિંદથી તેઓ પોતાના ભક્તોનું સમ્માન અભિનંદન કરી રહ્યા છે. હે વત્સ, તેમના નિતંબ પર કંદબ પુષ્પના કેસર જેવું પીળું વસ્ત્ર અને સુવર્ણમય કટિમેખલા એટલે કે કંદોરો શોભી રહ્યા છે તથા વક્ષ સ્થળ પર અમૂલ્ય હારની અને સોનેરી રેખાવાળા શ્રી વત્સ ચિહ્નની અપૂર્વ શોભા દીપી રહી છે. તેઓ અપ્રગટ મૂળવાળા ચંદન વૃક્ષ જેવા મહામોંઘા કેસર અને ઉત્તમોત્તમ મણીઓથી સુશોભિત તેમના વિશાળ ભુજદંડ જાણે કે તેની હજારો ડાળીઓ છે અને ચંદનના વૃક્ષોમાં જેમ મોટા સાપ લપેટાયેલા રહે છે તેવી જ રીતે તેમના ખભાઓ પર શેષજીની ફણાઓ લપેટી રહેલી છે. નાગરાજ અનંતના બાંધવ તે શ્રીનારાયણ એવા જણાય છે કે જાણે જળથી ઘેરાયેલો કોઈ પર્વતરાજ જ હોય.
પર્વત પર જેમ અનેક જીવો રહે છે તે જ રીતે તેઓ સમસ્ત ચરાચરના આશ્રયથી શેષજીની ફણાઓ પર જે હજારો મુગટ છે તે જાણે કે તે પર્વતના સુવર્ણમંડિત શિખરો જ છે, તથા વક્ષ સ્થળ પર વિરાજેલો કૌસ્તુભમણિ જાણે કે તે પર્વતના ગર્ભમાંથી પ્રગટેલું રત્ન છે. પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાઓથી ગુંજતી પોતાની કીર્તિમયી વનમાળા વિરાજી રહી છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવતાઓની પણ ત્યાં સુધી પહોંચ નથી, તથા ત્રણેય લોકમાં વિના અવરોધ વિચરણ કરનાર સુદર્શન ચક્ર વગેરે આયુધો પણ શ્રી પ્રભુની આજુબાજુ ઘૂમતા જ રહે છે. તેમના માટે પણ તેઓ અત્યંત દુર્લભ છે. તે સમયે વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોક વિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભી સરોવરમાંથી પ્રગટેલું તે કમળ, જળ, આકાશ, વાયુ અને નિજ શરીર કેવળ આ 5 જ વસ્તુઓ જોઈ. એ સિવાય અન્ય કશુંય તેમને દેખાયું નહીં. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઈચ્છતા હતા. તેમણે જ્યારે સૃષ્ટિના કારણરૂપ માત્ર આ 5 જ વસ્તુઓ જોઈ ત્યારે તેઓ લોકરચના માટે ઉત્સુક હોવાને કારણે અચિંત્ય ગતિના શ્રીહરિના ચિત્ત પરોવીને તે પરમ પૂજનીય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ત્રીજા સ્કંદ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 9મો અધ્યાય. બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, સુદીર્ઘ કાળ વીત્યા પછી આજે હું આપને જાણી શક્યો છું. અહો, કેવું દુર્ભાગ્ય છે કે શરીરધારી જીવ આપના સ્વરૂપને જાણી શકતા નથી. હે ભગવાન, આપના સિવાય અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. જે કંઈ પ્રતીત થાય છે તે પણ સ્વરૂપથી સત્ય નથી, કારણ કે માયાના ગુણોથી શુદ્ધ થવાને કારણે કેવળ આપ જ અનેક રૂપોમાં પ્રતીત થઈ રહ્યા છો. હે દેવ, આપની ચિત્તશક્તિ પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપનાથી સદૈવ દૂર રહે છે. આપનું આ રૂપ કે જેના નાભિકમળમાંથી હું પ્રગટ થયો છું તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે. તેને આપે સત્પુરુષો પર કૃપા કરવા માટે જ વહેલું પ્રગટ કર્યું છે. હે પરમાત્મા, આપનું કેવળ આનંદ સ્વરૂપ, ભેદ રહિત અને અખંડ તેજોમય એટલે કે નિરાકાર જે સ્વરૂપ છે તેને હું આનાથી ભિન્ન સમજતો નથી. આપ વિશ્વની રચના કરનારા હોવા છતાં પણ વિશ્વથી અતીત છો. ભૂત અને ઇન્દ્રિયોનું અધિષ્ઠાન પણ આપ જ છો. એવા આપને જ્ઞાન દૃષ્ટિથી હું જોઉં છું અને આપના આ રૂપની શરણમાં છું. હે વિશ્વ કલ્યાણમય, આપનું ધ્યાન ધરી રહેલા અમારા જેવા ઉપાસકોના મંગળ માટે આપે આ રૂપ દેખાડ્યું છે. આપના આ રૂપને વિષયાસક્ત પામર મનુષ્યો પામી શકતા નથી. હે નાથ, જે લોકો વેદરૂપી વાયુથી લેવાયેલી આપના ચરણરૂપી કમળકોશની સુવાસને પોતાના કર્મછિન્દ્રોથી ગ્રહણ કરે છે તેવા પોતાના ભક્તોના હૃદય કમળમાં આપ આવીને વસી જાઓ છો. પછી ત્યાંથી જઈ શકતા નથી. ભ્રમરની જેમ ત્યાં અટકી જાઓ છો, કેમ કે પરાભક્તિની દોરીથી ભક્તોએ પણ આપના પાદપદ્મને બાંધી રાખ્યા છે. મનુષ્ય જ્યાં સુધી આપના અભયપ્રદ ચરણ કમળોનો આશ્રય લેતો નથી ત્યાં સુધી જ તેને ધન, ઘર અને બાંધવોને કારણે મળનારા ભય, શોક, લાલસા, દીનતા, અતિલોભ વગેરે સતાવે છે અને ત્યાં સુધી જ તેનો હું મારુંનો દુરાગ્રહ રહે છે કે જે દુઃખનું એકમાત્ર કારણ છે. જેઓ બધા પ્રકારના અમંગળોનો નાશ કરનારા આપના શ્રવણ, કીર્તન વગેરે ભક્તિ પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપથી વિમુખ છે એવા લોકો દીન અને મનોમન વિષયાતુર થઈને નિરંતર કુકર્મોમાં રત રહે છે. તે બિચારાઓની બુદ્ધિ દૈવે હરી લીધી છે. હે અચ્યુત, ઉરુક્રમ, આ પ્રજાને ભૂખ, તરસ, વાત, પિત્ત, કફ, ઠંડી, ગરમી, પવન અને વરસાદને લીધે પરસ્પર એકબીજાને લીધે તથા કામાગ્નિ અને દુઃસહ ક્રોધને લીધે વારંવાર દુઃખ પામતી જોઈને મારું મન ઘણું ઉદાસ થાય છે. હે સ્વામી, જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી પોતાને આપનાથી ભિન્ન જુએ છે ત્યાં સુધી તેના માટે આ સંસાર ચક્રનું નિવારણ નથી થતું. જોકે આ સંસાર મિથ્યા છે તો પણ કર્મફળ ભોગનું ક્ષેત્ર હોવાને કારણે તે આ પ્રજાને અનેક પ્રકારના દુઃખોમાં નાખતો રહે છે.
હે દેવ, જે લોકોની ઇન્દ્રિયો અનેક પ્રકારના કર્મોમાં ફસાયેલી રહેવાને કારણે દિવસભર ત્રસ્ત રહે છે, રાત્રિના સમયે ગાઢ નિંદ્રામાં અચેત રહે છે, ક્યારેક અનેક પ્રકારના મનોરથોનું ચિંતન કરવાને કારણે વારંવાર તેમની નિંદ્રા ભંગ થતી રહે છે, ભાગ્યવશાત આવા લોકોને અર્થસિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. આવા ભગવત પ્રાપ્તિ માટેના એકમાત્ર સાધન એવા ઋષિ જેવા મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને પણ આપની એટલે કે ભગવાનની ભક્તિથી વિમુખ થવાને કારણે આ સંસારમાં ભટક્યા કરે છે. હે નાથ, જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો. એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે. હે પુણ્ય શ્લોક પ્રભુ, આપના ભક્તો જે ભાવનાથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે આપ તે રૂપ ધારણ કરી લો છો. હે ભગવાન, આપ એક જ છો તથા સમસ્ત પ્રાણીઓના અંતઃકરણોમાં રહેલા છો અને તેમના પરમ કલ્યાણકારી અંતરાત્મા છો. તેથી જો દેવતાઓ પણ હૃદયમાં જાત જાતની કામનાઓ રાખીને વિવિધ પ્રકારની વિપુલ સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી આપ એકલા પ્રસન્ન થતા નથી કે જેટલા પ્રાણીઓ પર દયા કરવાથી થાઓ છો, પરંતુ તે સર્વભૂત દયા અસત પુરુષોને અત્યંત દુર્લભ છે. જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી, તે અક્ષય થઈ જાય છે. તેથી વિભિન્ન પ્રકારના કર્મ, યજ્ઞ, દાન, કઠોર તપ, વ્રત વગેરે વડે આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનું સૌથી મોટું કર્મફળ છે. કારણ કે આપની પ્રસન્નતા થતાં એવું ફળ છે કે જે સુલભ ન થઈ જાય. આપ સદૈવ પોતાના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદભ્રમ રૂપી અંધકારનો નાશ કરતા રહો છો તથા આપ જ જ્ઞાનનું અધિષ્ઠાન સાક્ષાત પરમ પુરુષ છો. હું આપને નમસ્કાર કરું છું. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના નિમિત્તે માયાની જે લીલા થાય છે તે આપનો જ ખેલ છે. તેથી આપ પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું. જેઓ પ્રાણ ત્યાગ કરતી વખતે આપના અવતાર, ગુણો અને કર્મો સૂચવનારા દેવકીનંદન, જનાર્દન, કંસ નિકંદન, પાર્થ સારથી વગેરે નામોનું વિવશ થઈને પણ ઉચ્ચારણ કરે છે, તેઓ અનેક જન્મોના પાપોમાંથી તત્કાળ છૂટી જઈને માયા વગેરે આવરણોથી રહિત બ્રહ્મપદ પામે છે. આપ નિત્ય અજન્મા છો. હું આપનું શરણ લઉં છું. હે ભગવાન, આ વિશ્વવૃક્ષ રૂપે આપ જ વિરાજમાન છો. આપ જ પોતાની મૂળ પ્રકૃતિ સ્વીકારીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે મારા એટલે કે બ્રહ્માના, આપના પોતાના વિષ્ણુના અને મહાદેવજીના રૂપમાં 3 મુખ્ય શાખાઓમાં વિભક્ત થયા છો અને પછી પ્રજાપતિઓ, મનુઓ વગેરે શાખા ઉપશાખાઓ રૂપે ફેલાઈને ઘણા વિસ્તૃત થયા છો. હું આપને નમસ્કાર કરું છું. હે ભગવાન, આપે આપની આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવી છે, પરંતુ લોકો એ તરફ ઉદાસીન રહીને સદૈવ વિપરીત એટલે કે નિષિદ્ધ કર્મોમાં રત રહે છે. આવી પ્રમાદ અવસ્થામાં પડેલા આ જીવોની જીજીવિષા એટલે કે જીવન આશાને જે સદૈવ સાવધ રહીને અતિ શીઘ્ર કાપતો રહે છે તે બળવાન કાળ પણ આપનું જ સ્વરૂપ છે. હું તે કાળને નમસ્કાર કરું છું. જો કે હું સત્યલોકનો અધિષ્ઠાતા છું કે જે લોક બે પરાર્ધ સુધી રહેનારાઓનો અને સમસ્ત ભુવનોનો વંદનીય છે, તો પણ આપના તે કાળરૂપથી ડરતો રહું છું. તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા માટે જ મેં દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. આપ જ અધિયજ્ઞ રૂપે મારા આ તપના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. આપ તિર્યડ, મનુષ્ય અને દેવ વગેરે યોનિઓમાં ધર્મની મર્યાદા રાખવા માટે સ્વેચ્છાથી અવતાર લો છો અને તે દેહ સાથે કોઈ તાદાત્મ્ય ન હોવા છતાં આપ તે શરીરમાં રમમાણ થાઓ છો અને એક અભિનેતાની જેમ તે શરીરનો ત્યાગ પણ કરો છો. એવા લીલા વિહારી પુરુષોત્તમ પ્રભુને હું વારંવાર પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચેયમાંથી કોઈને પણ આધીન નથી. તેમ છતાં અત્યારે સઘળા સંસારને પોતાના ઉદરમાં લીન કરીને ભયંકર તરંગમાળાઓથી વિશુદ્ધ પ્રલયકાલીન જળમાં અનંત વિગ્રહની કોમળ શૈયા પર જે શયન કરી રહ્યા છો તે પૂર્વકલ્પોની
કર્મ પરંપરાથી થાકેલા જીવોને વિશ્રામ આપવા માટે જ છે. અર્થાત આપની આ લીલામાં પણ જીવોના પ્રત્યે કરુણા ભાવ છે. હે પ્રભુ, આપના નાભિકમળ રૂપી ભવનમાં મારો ઉદ્ભવ થયો છે. આ સંપૂર્ણ વિશ્વ આપના ઉદરમાં રહેલું છે. આપની કૃપાથી જ હું ત્રણેય લોકોની રચના કરવાની સામગ્રીથી યુક્ત થયો છું. આ સમયે યોગનિદ્રાનો અંત થઈ જવાને કારણે આપના નયનકમળ વિકસિત થઈ રહ્યા છે. એવા આપને મારા નમસ્કાર છે. આપ સંપૂર્ણ જગતમાં એકમાત્ર સુહૃદ અને આત્મા છો તથા શરણાગતો પર કૃપા કરનારા છો. તેથી પોતાના જે જ્ઞાન અને ઐશ્વર્યથી આપ વિશ્વને આનંદિત કરો છો તેનાથી મારી બુદ્ધિને યુક્ત કરો કે જેનાથી હું પૂર્વકલ્પની જેમ જ આ વખતે પણ જગતની રચના કરી શકું. ભક્તોને વરદાન આપનારા આ ભગવાને પોતાની શક્તિ લક્ષ્મીજીને સાથે અનેક ગુણાવતાર ધારણ કર્યા છે. તેઓ જે અદ્ભુત કર્મ કરશે તેમાં વિશ્વ નિર્માણ પણ એક અદ્ભુત કર્મ છે. હું ભગવાનને શરણે થઈને વિનંતી કરું છું કે તે પ્રભુ મારા મનને વિશ્વ નિર્માણના કાર્યોમાં યુક્ત કરે. તેથી હું સૃષ્ટિ રચના વિશેના અભિમાનથી દૂર રહીને તે કામ કરી શકું. હે પ્રભુ, આ પ્રલયકાલીન જળમાં શયન કરતા આપ અનંત શક્તિ પરમ પુરુષના નાભિકમળમાંથી મારો ઉદ્ભવ થયો છે અને હું છું પણ આપની જ વિજ્ઞાન શક્તિ. તેથી આ જગતના વિલક્ષણ રૂપનો વિસ્તાર કરતી વખતે આપની કૃપાથી વેદરૂપી મારી વાણીનું ઉચ્ચારણ લોપ ન પામો. આપ અપાર કરુણામય પુરાણ પુરુષ છો. આપ પરમ પ્રેમપૂર્ણ સ્મિત સાથે આપના નેત્રકમળ ખોલો અને શેષ શૈયામાંથી ઉઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તપ, વિદ્યા અને સમાધિ દ્વારા પોતાના ઉદ્ભવ સ્થાન શ્રી ભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજી થાક્યા હોય એમ મૌન થઈ ગયા. શ્રી મધુસૂદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળ રાશિથી ઘણા ગભરાયેલા છે તથા વિશ્વ રચના બાબતે કોઈ નિર્ણય નહીં થવાને કારણે તેમનું ચિત્ત ઘણું ઉદાસ છે. ત્યારે તેમનો અભિપ્રાય જાણીને તેઓ ગંભીર વાણીથી તેમના ખેદનું શમન કરતા કહેવા લાગ્યા. શ્રી ભગવાને કહ્યું, હે વેદગર્ભ, તમે વિષાદને વશ થઈને આળસ ન કરો. સૃષ્ટિ રચનાના ઉદ્યમ માટે તત્પર થઈ જાઓ. તમે મારી પાસેથી જે કંઈ ઈચ્છો છો તે તો હું પહેલાં જ કરી ચૂક્યો છું. તમારે માત્ર નિમિત્ત બનવાનું છે. તમે ફરી એકવાર તપ કરો અને ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. તેમ કરવાથી તમે બધા લોકો એટલે કે ભુવનોને પોતાના અંતઃકરણમાં સ્પષ્ટપણે જોવા પામશો. પછી ભક્તિયુક્ત અને સમાહિત ચિત્તના બનીને તમે મને સમસ્ત લોકોમાં અને તમારા પોતાનામાં વ્યાપ્ત જોઈ શકશો તથા સમસ્ત લોકને અને સ્વયં પોતાને મારામાં જોવા પામશો. જીવ જ્યારે લાકડામાં વ્યાપ્ત અગ્નિની જેમ સમસ્ત ભૂતોમાં એટલે કે પ્રાણીઓ પદાર્થોમાં મને જ રહેલો જુએ છે ત્યારે તે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઈ જાય છે. જ્યારે તે પોતાને ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન એકરૂપ જુએ છે ત્યારે તે મોક્ષપદ મેળવી લે છે. હે બ્રહ્માજી, અનેક પ્રકારના કર્મ સંસ્કારો અનુસાર અનેક પ્રકારની જીવસૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થવા છતાં પણ તમારું ચિત્ત મોહિત થતું નથી. એ મારી અતિશય કૃપાનું જ ફળ છે. તમે સર્વપ્રથમ મંત્ર દ્રષ્ટા છો. પ્રજાની ઉત્પત્તિ કરતી વખતે પણ તમારું મન મારામાં જ પરોવાયેલું રહે છે. તેથી જ પાપમય રજોગુણ તમને બાંધી શકતો નથી. તમે મને જાણી લીધો છે કે હું ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહિત છું. જોકે શરીરધારી જીવોને મારું જ્ઞાન થવાનું ઘણું મુશ્કેલ છે તો પણ તમે મને જાણી લીધો છે. મારો આધાર કોઈ છે કે નથી એવા સંશયથી તમે કમળનાળ દ્વારા જળમાં તેનું મૂળ ખોળી રહ્યા હતા. તે પોતાના આ સ્વરૂપને મેં તમને અંતઃકરણમાં જ દેખાડ્યું છે. શ્રી બ્રહ્માજી, મારી કથાઓના વૈભવથી યુક્ત એવી મારી જે સ્તુતિ તમે કરી છે અને તપમાં તમારી જે નિષ્ઠા છે તે પણ મારી જ કૃપાનું ફળ છે. વિશ્વ રચનાની ઈચ્છાથી સગુણ અને નિર્ગુણ રૂપમાં તમે મારી જે સ્તુતિ કરી છે તેનાથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાઓ. હું સમસ્ત કામનાઓ અને મનોરથો
પૂરા કરવાને સમર્થ છું. જે મનુષ્ય દરરોજ આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરીને મારું ભજન કરશે તેના પર હું શીઘ્ર પ્રસન્ન થઈ જઈશ. તત્વવેત્તાઓનો મત છે કે પૂર્ત, તપ, યજ્ઞ, દાન, યોગ, સમાધિ વગેરે સાધનો થકી પ્રાપ્ત થનારું જે પરમ કલ્યાણમય ફળ છે તે મારી પ્રસન્નતા જ છે. હે બ્રહ્માજી, હું આત્માઓનો પણ આત્મા છું. જે આત્માને માટે દેહ વગેરે પ્રિય લાગે છે તે પણ હું જ છું. તેથી મને જ પ્રેમ કરવો જોઈએ. હે બ્રહ્માજી, ત્રિલોકને તથા જે પ્રજા અત્યારે મારામાં લીન છે તેની પૂર્વકલ્પોની જેમ મારામાંથી ઉત્પન્ન થયેલા પોતાના સર્વવેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમળનાભ ભગવાન સૃષ્ટિકર્તા બ્રહ્માજીને આ પ્રમાણે જગતની અભિવ્યક્તિ કરાવીને પોતાના તે નારાયણ રૂપથી અદૃશ્ય થઈ ગયા. ત્રીજા સ્કંધ અંતર્ગત 9મો અધ્યાય સમાપ્ત.